ચલો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય હિન્દી પાઠ 6 સુબહ. સુબહ એટલે સવાર. હવે આ પાઠ આપણે જોઈશું. पोलियो की बीमारी से बच्चे विकलांग हो जाते हैं. बच्चों को इस बीमारी से बचाने के लिए उन्हें पोलियो की दवा पिलाई जाती है. કે જે પગે અપંગ થઈ જાય છે, ધારો કે તમને વધારે તાવ આવ્યો હોય તો પગમાં કંઈ તકલીફ થઈ જાય અને તમે ના ચાલી શકો, એને શું કહેવાય છે? પોલિયો થઈ ગયો, એટલે તમે ચાલી શકતા નથી એમ. इस सच्ची घटना में पोलियो विकलांग बालिका रेशमा अपनी सूझबूझ और साहस से काम लेती है. उसकी शारीरिक कमी उसके इरादों में कभी बाधा नहीं बनी. वह जिंदा दिली एवं परिश्रम से अपना जीवन कैसे जी रही है, इसका निरूपण इस घटना में किया ગયા હે. એક નાની છોકરી હોય છે રેશમા, એને પોલિયો થઈ ગયેલો હોય છે, એટલે ચાલી શકતી નથી, અને તે કેવી રીતે એનું જીવન જીવે છે અને કેવો પરિશ્રમ કરીને કામ કરે છે તે અહીંયા આ પાઠમાં આપણને બતાવ્યું છે. ચલો હવે આપણે પાઠ વાંચીશું અને સાથે સાથે સમજૂતી પણ બી આપીશ. सुबह सुबह रेशमा ने देखा कि घर के सभी लोग सफाई में व्यस्त थे. સવારે વહેલા ઉઠીને રેશમાએ જોયું તો બધા ઘરના સભ્યો કામ કરવામાં વ્યસ્ત હતા. કોઈ સામાન ઝાડ રહા હૈ તો કોઈ મકડી કે જાલે ઉતાર રહા હૈ. રેશમાને સોચા જરૂર આજ કોઈ ખાસ બાત હૈ. જોયું તો બધા પોતપોતાના કામમાં હતા, કોઈ સાફ સફાઈ કરતું હતું એમ. રેશમાને વિચાર્યું કે આજે કોઈ ખાસ વાત છે એમ, કંઈક છે ખરું આજે ઘરમાં એમ. માં આજ કોઈ ખાસ બાત હૈ? રેશમા એના મમ્મીને પૂછે છે કે મમ્મી આજે કોઈ ખાસ વાત છે એમ, કે બધા કામમાં આટલા બધા લાગી ગયા છે. સબ ઇતની સુબહ ઉઠકર ઘર કી સફાઈ મેં જૂટે હૈ. રેશમાને ઉત્સુકતા સે પૂછા. રેશમા એટલે આનંદમાં આવીને પૂછે છે. ઉત્સુકતા એટલે આનંદમાં આવી જવું, તીવ્ર ઈચ્છા હોવી એમ. ઉત્સુકતા એટલે તીવ્ર ઈચ્છા છે એને બધી જાણવાની એમ. હા બિટિયા રાની, તહેવાર ક્યાં દીને. હા બેટી, હવે તહેવાર આવે છે, ભૂલ ગઈ ક્યાં? શું તું ભૂલી ગઈ એમ? पहले से ही साफ सफाई हो जाए तो अच्छी तरह त्यौहार का आनंद ले पाएंगे. माँ ने प्यार से रेशमा के गाल को सहलाते हुए कहा. માં એવું કહે છે કે પહેલેથી જ આપણે સાફ સફાઈ કરી દઈએ તો જ્યારે પણ બી તહેવાર આવે ત્યારે આપણે કશું કંઈ કામ કરવાનું હોય નહીં. આવું માં પોતાની રેશમાને ગાલ થોડા ખેંચીને અને કહે છે. ओ मैं तो एकदम भुलक्कड़ हो गई हूँ. अरे હું તો કેમ ભૂલી ગઈ એમ કે. पर माँ आपने मुझे तो कोई काम सौंपा ही नहीं, मैं क्या करूँ? बताओ माँ. अरे माँ, તે તો બધાને કામ આપ્યું પણ તે મને તો કોઈ કામ આપ્યું જ નહીં. बताओ હવે હું શું કામ કરું? अच्छा चलो पहले नहा धोकर तैयार हो जाओ, फिर बताऊँगी बहुत से काम है. मैं भी आपकी मदद करना चाहती हूँ. माँ ने कहा. સારું, તું નહીં ધોઈને તૈયાર થઈ ગયા પછી હું તને કામ બતાવું છું. મારે પણ બી ઘણું બધું કામ કરવું છે તો હું તારી મદદ લઈશ. રેશમાને રૂઆ સે સ્વર મેં કહા. મદદ તો મેં જરૂર કरूँगी. રેશમાને આનંદથી કીધું એમ કે હું તારું કામ તો કરીશ જ એમ. મદદ તો મેં જરૂર લूँगी. मैंने तुम्हारे लिए कई काम सोच रखे हैं. ना धोकर नाश्ता कर लो फिर बताऊँगी. कहते कहते माँ ने रेशमा को उसकी पहिए वाली कुर्सी पर बिठा दिया. रेशमा ने अपनी पहिए वाली कुर्सी को धीरे धीरे धकेला और अपने दैनिक कार्यों में लग गई. दैनिक કાર્ય એટલે જે દરરોજનું કાર્ય હોય, નાવા ધોવાનું કામ હોય તમારું, એ બધું દૈનિક કાર્ય કહેવાય. એટલે દૈનિક કાર્યમાં લાગી ગઈ, કારણ કે ચાલી શકતી હતી નહીં. એ તમને ચિત્રમાં દેખાય છે કે पहिएवाली ખુરશીમાં, पहिएवाली એટલે જે પૈડું હોય ને, પૈડા વડે જે ચાલતી હોય સાયકલ, તેમાં તે बैठी છે. रेशमा जब 5 साल की थी तभी से उसके दोनों पैर काम नहीं करते थे. उसे बहुत तेज बुखार हुआ और घुटनों से नीचे दोनों पाँव एकदम बेजान हो गए. રેશમા જ્યારે 5 વર્ષની હતી ત્યારે એને ખૂબ જ તાવ આવ્યો હતો, અને એ તાવ આવ્યો હતો ત્યારે એના બંને પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. बहुत इलाज करवाए पर रेशमा के पाँव में जान नहीं आई. ઘણી બધી દવાઓ કરી પણ પગ સારા થયા નહીં. उसे पोलियो हो गया था. रेशमा बहुत हिम्मत वाली लड़की थी. शुरू में उसे ज़रूर दूसरों की सहायता लेनी पड़ी. ખૂબ જ હિંમતવાળી છોકરી હતી એમ,
પણ શરૂઆતમાં તે બીજાની મદદ લેતી હતી એમ, પરંતુ अब 11 साल की उम्र में वह अपने सारे काम स्वयं करती है। હવે તે 11 વર્ષની થઈ ગઈ છે એટલે પોતાનું કામ તે જાતે કરી લે છે, હવે બીજા કોઈને કહેતી નથી। वह अपने परिवार पर अपने काम के लिए निर्भर नहीं रहना चाहती। એ પોતાનું કામ કરવા માટે બીજાનો કોઈનો સહારો એનો લેવો પડતો નથી, એ પોતે જાતે જ એ બધું કામ કરી લે છે એમ। परिवार के सभी सदस्य पिताजी, छोटा भाई गोलू, दादाजी दादाजी सभी उसे बहुत प्यार करते थे। એના પરિવારમાં એના પપ્પા હતા, નાનો ભાઈ હતો, દાદા હતા, દાદી હતા, બહુ જ એને પ્યારથી રાખતા હતા। વહ સબકી આંખો કા તારા હે, એ બધાની આંખોના તારા હતી। આંખોના તારા એટલે મુહાવરે છે, બહુત પ્યાર હોના એમ। माँ ने रसोई में घर में सारे बर्तन डिब्बे बोतलें नीचे उतार कर साफ कर दिए थे। હવે દિવાળી આવતી હોય એટલે ઘરમાં બધી સાફ સફાઈ કરવાની હોય એટલે એની માએ બધા વાસણો કાઢ્યા, ડબ્બાઓ કાઢ્યા, બધું નીચે ઉતારીને સાફ કરી દીધું હતું। उन्होंने रेशमा को आवाज़ दी, रेशु अगर तुमने नाश्ता कर लिया हो तो काम में मेरा हाथ बटाओ। माँ रेशमाને બૂમ પાડે છે, બેટા તે નાસ્તો કરી લીધો હોય તો હવે તું મને કામમાં થોડી મદદ कर। हाँ माँ मैंने नाश्ता कर लिया है, दूध का मेवा वाला दलिया बहुत अच्छा बना है। माँ मैं हाथ धोकर अभी आती हूँ। रेशमा अपनी कुर्सी को धकेलते हुए रसोई घर में पहुँची। रेशमा माँ को बर्तन डिब्बों पर लेबल लगा कर पकड़ाती गई और माँ उन्हें व्यवस्थित ढंग से सजाती गई। रसोई घर फिर से चमचमाने लगा। તમે ઘરમાં કોઈ પણ બી સાફ સફાઈ કરો તો કેટલું સુંદર થઈ જાય છે। એટલે જે ડબ્બા સાફ કર્યા હતા લેબલ લગાવી દીધું। લેબલ એટલે બધા સરખા ડબ્બા હોય એટલે આપણને ખબર પડે નહીં કે આમાં દાળ છે, ચોખા છે, ભાતના છે કે ખીચડીના છે, આપણને ખબર ના પડે, એટલા માટે એની ઉપર લખી દેવામાં આવે એટલે તરત જ એ ડબ્બો આપણા હાથમાં આવી જાય। પિતાજી દફતર ચલે ગए हैं। દફતર એટલે શું, તમારા ચોપડા ભરવાનું દફતર? ના, ઓફિસ। દફતર એટલે ઓફિસ। પિતાજીએ ઓફિસ ગયા છે। माँ को लड्डू बनाने के लिए कुछ ज़रूरी सामान चाहिए था। હવે એની માને લડ્ડુ બનાવવા હતા તો થોડો સામાન જોઈતો હતો। ગોલુ તો બહુ જ છોટા હે, નાનો ભાઈ તો બહુ જ નાનો હતો એમ। દાદાજી બહુ બુजुर्ग है। બુजुर्ग એટલે વૃદ્ધ છે, ઘરડા છે એમ। અબ સામાન લાએગા કોણ? હવે આ વસ્તુ લાવવાની છે માને તો લાવશે કોણ? માँ પરેશાન थी। माँ एकदम ચિંતામાં થઈ ગઈ કે આ સામાન લાવો છે, લાવશે કોણ એમ કે। ભાઈ નાનો છે, દાદા દાદી બહુ ઘરડા છે, બહાર જઈ શકે તેમ નથી એમ। રેશમાને કહા સામને મેં લે આઉંગી। રેશમાને કહ્યું કે માँ તું ચિંતા ના કરીશ, હું આ સામાન લઈ આવીશ। બસ આપ મુझे सामान की लिस्ट और एक थैला दे दीजिए। તારે જે પણ બી લાવવાનું હોય તે સામાન તું આની અંદર મને લખી આપ અને એક થેલી આપી દે, તે હું જઈને લઈ આવીશ। तुम ले आओगी अकेली? माँ कहे छे बेटा तू एकली जईश लेवा माटे? माँ ने पूछा। हाँ माँ, एक बार पहले मैं भी तो लाई थी। रेशमा की आवाज़ में दृढ़ता थी। रेशमा ने भले एना पग नता एम पण बी एने विश्वास हतो कि हूँ बार आटली वस्तु जईने लईने ज आवीश एम। तो ठीक है, तुम ही ले आओ, लेकिन ध्यान से जाना, सारा सामान नुक्कल वाली दुकान से ही मिल जाएगा। તો ધ્યાન રાખીને જજે અને સામે જે દુકાન છે ત્યાં તને બધો સામાન મળી રહેશે। थोड़ी देर बाद रेशमा सारा सामान लेकर लौटी। उसने गोलू को आवाज़ दी, गोलू ये लो तुम्हारे लिए टॉफ़ी लाई हूँ। એ બધો સામાન લઈને આવે છે અને ગોલુ માટે કંઈક ટ્રોફી લઈને આવે છે। ગોલુ ટ્રોફી પાકર ખુશ છે ઉછલને લગા। હવે એનો નાનો ભાઈ હતો તે જે નાની વસ્તુ લાવી હતી ટ્રોફી એમ તે જોઈને ખુશ થઈ ગઈ। ઉછલને લગા એટલે ખુશ થઈ ગઈ હતી હવે એરીએ। कुछ ही दिन बीते हैं। एक दिन शाम को रेशमा का घर दियो के झिलमिला प्रकाश से जगमगाने लगा। पूरा मोहल्ला जगमगा रहा था। जहाँ रोशनी ही रोशनी थी, क्या ज़मीन क्या आसमान। दादी जी ने बताया कि दीपावली अंधेरे पर उजाले की जीत का त्यौहार है। बुराई पर अच्छाई और असत्य पर सत्य की सदा जीत होती है। કે દિવાળી છે એટલે દિવાળીના દિવસે આપણે બધા શું કરીએ છીએ, રાત્રે
દીવા સળગાય છે, એટલે દીવા સળગાઈએ છીએ એટલે રાત પડી હોય તેવું દેખાતું નથી, અજવાળું જ અજવાળું દેખાય છે. હવે દિવાળી જે છે એ અંધારું છોડીને અજવાળા માટે લઈ જાય છે, કે આપણી જીત થઈ જાય છે. बुराई पर अच्छाई और असत्य पर सत्य की जीत होती है. इस दिन रावण को पराजित कर राम अयोध्या लौटे थे. હવે દિવાળી શા માટે ઉજવવામાં આવે છે તે દાદાજી અને દાદીજી ગોલુ અને રેશમાને કહે છે કે આ દિવસે રાવણ પરાજિત કર રામ અયોધ્યા લौटे, એટલે રામે રાવણને મારી દીધું હતું અને રામ જ્યારે અયોધ્યા આવે છે एना विषे बात करे से. उसी खुशी में यह त्यौहार मनाया जाता है. रेशमा और गोलू बड़े ध्यान से दादाजी की बातें सुन रहे थे. कुछ देर बाद सबने मिलकर पूजा की और प्रसाद खाया. गोलू अपने दोस्तों के साथ पटाखे छुड़ाने में मग्न हो गया. रेशमा अपने दादा दादी के साथ फुलझड़ियाँ जला रही थी. इतने में रेशमा ने क्या देखा कि गोलू ने जिस पटाखे को बुझा हुआ समझकर छोड़ दिया था उसमें से चिंगारियाँ निकलने लगी है. गोलू की पीठ पटाखे की तरफ थी. रेशमा चिल्लाई, गोलू गोलू बचो, तुम्हारे पीछे पटाखा है. હવે અહીંયા આ પેરેગ્રાફમાં આપણને દિવાળી વિશે વાત કરી હતી કે જ્યારે રાવણને મારીને અયોધ્યા આવે છે. હવે ભગવાન જ્યારે અયોધ્યામાં લોટે, જ્યારે આવતા હોય ત્યારે કેટલી ખુશી હોય. આપણા ઘરે જ્યારે કે ભગવાન આવે તો આપણે શું કરીએ છીએ? દીવા કરીએ છીએ ને, અજવાળું લાવવા માટે જગમગાવી રાખીએ છીએ. એમ અયોધ્યાના લોકો પણ બી એમ ભગવાન આવે છે એટલે દીવો લઈને અને ભગવાનની આરતી કરે છે, આગતા સાગતા કરે છે. એવી જ રીતે આપણે દિવાળી પણ બી દીવા કરીને ઉજવીએ છીએ. દિવાળીના દિવસે આપણે પૂજા નહીં કરવાનું હોય, એમ અહીંયા પણ બી એ લોકો પૂજા કરે છે અને પૂજા કરીને પછી ફટાકડા ફોડે છે. હવે નાનો ભાઈ છે તો ફટાકડા ફોડવા થોડો દૂર જાય છે, પણ રેશમા તો ચાલી શકતી નથી, એટલે શું કરે છે? ફૂલઝડિયા એટલે તારામંડળ તે સળગાવે છે. હવે અહીંયા એનો નાનો ભાઈ જે ગોલુ છે એ ગોલુ ફટાકડા ફોડે છે, પણ ફટાકડામાં એવું પણ બી બને છે, તમને ખબર હોય કે ફટાકડા જ્યારે ફોડતા હોય ને જો કદાચ ના ફૂટે તો આપણે બધા શું કરીએ છીએ? ફટાકડો છોડી દઈએ છીએ અને બીજા નવા ફટાકડા લેવા માટે તૈયાર રહીએ છીએ. તો હવે પેલું જે ફટાકડો ફૂટતો ને પણ થોડી કેમ અંદર સળગતું હોય છે, પણ આપણને કંઈ ખબર હોતી નથી. બીજું જુઓ ત્યારે જ ખબર પડે છે કે અંદર કંઈક સળગે છે. કોક આપણને જોરથી બૂમ પાડે, અરે દૂર ખસ, તે પેલો સળગાયો હતો ને એ હવે સળગે છે. એવું જ અહીંયા આપણે જોયું છે. પટાખો કે શોર મેં રેશમા કી આવાજ દબ ગઈ. હવે બધા ત્યાં સોસાયટીમાં બધા છોકરાઓ એટલા બધા ફટાકડા ફૂટતા હતા એટલે રેશમાએ બૂમ તો પાડી એમ, ગોલુ તો તારી પાછળ ફટાકડો ફૂટી રહ્યો છે, તું થોડો દૂર ખસ. આવી મોટીથી બૂમ પાડે છે, પણ ફટાકડાનો એટલો બધો અવાજ હોય છે તો એ રેશમાનો અવાજ એ સંભળાતો નથી. બાકી લોग कुछ समझ पाते हैं. सबसे पहले रेशमा जल्दी कुर्सी को धकेलते गोलू के पास जा पहुंची. उसने गोलू को जोर से धक्का दिया और खुद आगे निकल गई. હવે એને અવાજ માર્યો પણ એને સાંભળ્યું નહીં, એટલે રેશમાએ શું કર્યું? પોતાની ખુરશી જે હતી पहिएवाली એ ફટાફટ ધકેલી, ધમાધમ એમ અને ધકેલી અને ગોલુને ધક્કો માર્યો અને ધક્કો મારીને ગોલુ નીચે પડે છે અને એની ખુરશી હોય છે તે આગળ જતી રહેશે. अपनी कुर्सी की गति के कारण धड़ाम जोर का धमाका हुआ. रेशमा की कुर्सी तो गोलू को जलने से बचा लिया. गोलू को कुछ समझ न आया कि उसने धक्का किसने दिया और क्यों. गोलूને તો કંઈ ખબર જ ના પડી કે મને ધક્કો કોને માર્યો અને શા માટે માર્યો. એ તો ગોલુને કંઈ ખબર જ ના પડી. મોટેથી અવાજ આવ્યો. એ તો તમે આ ચિત્રમાં તમને દેખાય જ છે કે રેશમા ધકેલતી આવે છે, ગોલુને ધક્કો મારે છે તો ગોલુ નીચે પડે છે. એમ ફટાકડો પણ બી તમે જુઓ છો કે એની અંદર ચિનગારીઓ निकल रही है. धमाके की आवाज़ सुनकर माँ पिताजी भी बहार दौड़ आए. આટલો જોરથી અવાજ આવ્યો એકદમ રેશમાનો અને ગોલુને પડી જવાનો, તો ઘરમાંથી એના મમ્મી પપ્પા એકદમ દોડીને આવી ગયા. ખુરશી રેશમા કી ઉપર થી ઓર રેશમા નીચે. હવે એ જે બેઠી હતી ખુરશી ઉપર એની पहिएवाली એ એની નીચે હતી અને ખુરશી એના ઉપર હતી. એમ पिताजी ने कुर्सी सीधी की और रेशमा को ऊपर पर बैठा दिया.
પિતાજી આવ્યા, ખુરશીને સીધી કરી અને રેશમાને એની ઉપર બેસાડી દીધી. મા ભયભીતથી, મા એકદમ ડરી ગઈ. બોલ્યું, કંઈ ચોટ તો નહીં લાગી રેશુ? મા કહે છે, બેટા તને કંઈ વાગ્યું તો નથી એમ કે. રેશમાને ઉन्हें સારી બાત બતાવી. રેશમાને એને બધી વાત કીધી કે હું જ્યારે બેઠી હતી અને નાના ભાઈ ગોલુ ફટાકડો ફોડતો હતો અને ફટાકડો ફૂટ્યો નહીં, એમ થોડું થોડું અંદર સળગતું હતું, એટલે એને એવું લાગ્યું કે હવે ફટાકડો ફૂટશે નહીં, એટલે એ બીજો ફટાકડો લઈને ફોડવા ગયો અને પાછળથી જ પેલા ફટાકડો જે હોલવાઈ ગયું હતું એ તરત જ અંદરથી સળગવા લાગ્યું. એને ફૂટે તો ગોલુ શું થઈ જાય? દાઝી જાય. એને ઘણી બધી બૂમ પાડી પણ ગોલુએ સાંભળી નહીં, એટલા માટે હું ફટાફટ એકદમ દોડવા ગઈ, એટલે હું એ નીચે પડી ગઈ એમ. સબને રેશમા કી પીઠ થપથપાઈ. શાબાશ, કે તે સારું કામ કર્યું કે ગોલુ જે દાઝી જવાનો હતો તે દાઝી ગયો નહીં, એ બચી ગયો. કોના લીધે બચી ગયો? તો રેશમાના લીધે બચી ગયો. ગોલુ રેશમા કે પાસ આકર નાટકીય ઢંગ સે બોલા. હવે ગોલુ રેશમાની પાસે આવે છે અને કંઈક થયું હોય એવી રીતે બોલે છે. દીદી આજ તો આપને મેરી જાન બચાવી. અરે દીદી, આજે તો તે મારો જીવ બચાવી લીધો એમ કે. આપકા યહ ધમાકેદાર ધક્કા મુझे હંમેશા યાદ રહેગા. તે જે મને ધક્કો માર્યો છે એ તો મને હંમેશા કાયમ માટે હું યાદ રાખીશ. આવું કોણ બોલે છે? ગોલુ રેશમાને કહે છે. સભી લોગ ખિલખિલાકર હસ પડે. હવે એના પિતાજી, દાદા દાદી બધા હસવા લાગે ગોલુ આવું બોલ્યો એટલે. रेशमा की शारीरिक कभी उसके इरादों में कभी बाधा नहीं बनी. वह आज भी उतनी ही जिंदा दिली और परिश्रमी से अपना जीवन जी रही है. उसकी हर सुबह नई सुबह होती है. वह हर सुबह अपने काम में नई इरादे से जुट जाती है. એટલે કંઈ પણ બી કામ હોય, આજે પણ તે એટલી જ જિંદાદિલી અને પરિશ્રમથી પોતાનું જીવન વિતાવી રહી છે. તેના માટે તો દરેક સવાર નવી સવાર હોય છે. તે દરેક સવારે પોતાના કામમાં નવા સંકલ્પ સાથે જોડાઈ જાય છે. એટલે કંઈ પણ બી કામ કરી આપણે સવારે ઉઠીએ તો આપણા માટે પણ બી એક નવું જ કામ હોય. તમને પણ બી ખબર જ છે કે તમને એકના એક પાઠ ભણવો ગમે છે? નથી ગમતો. તમને એક જ વિષય ભણવો ગમે છે? નથી ગમતો. એકના એક ધોરણમાં રહેવું ગમે છે? નથી ગમતું. એટલે તમને પણ બી તમે રોજ સ્કૂલમાં આવો તો રોજ નવો પાઠ તમને ભણવા મળે છે. એટલે તમારા માટે પણ બી કેવી થઈ? નવી સવાર જ પડી છે. એટલે કંઈક નવું શીખવા મળે એના માટે શું કહેવાય કે સવાર પડી છે, કે આપણને કંઈક નવું શીખવા મળે છે. આ પાઠની અંદર સુંદર આપણને સમજૂતી આપી હતી. સુબહ એટલે આપણને નવી સવાર પડે ને નવું નવું શીખવા મળે, એ આપણને રેશમા ઉપરથી ખબર પડી. ચલો હવે આ પાઠની અંદર તમારે શબ્દાર્થ લખવાના, મુહાવરે લખવાના. અભ્યાસમાં પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1માં તમારે એની અંદર જે વાક્યો આપ્યા છે એ વાક્યો તમારે વાક્ય પ્રયોગ કરીને લખવાના. પ્રશ્ન નંબર 2, પ્રશ્ન કે ઉત્તર દીજીએ. એમાં 2 પ્રશ્નો છે એ તમારે લખવાના. બ આપ્યો છે, યદि આપકી કક્ષા में रेशमा की तरह कोई बच्चा दिखाए तो आप શું કરશો એમ એના વિશે તમારે લખવાનું છે. કે ધારો કે કોઈ હોય કે કિન બાતો કા ધ્યાન રખેંગે, કે આવું હોય રેશમા જેવું કોઈ બાળક એમ, તો તમે કેટલું ધ્યાન આપશો એમ કે. બીજો કિસ તરહ ઉસકી સહાયતા કરેંગે, તમે કેવી રીતે એને મદદ કરશો એમ. ત્રીજો પ્રશ્ન છે, વિદ્યાલય મેં ક્યાં પરિવર્તન કરના ચાહેંગે. હવે આવા બાળકો હોય તો તમે સ્કૂલની અંદર કેવું પરિવર્તન લાવવા માંગો છો. નંબર 4, બાકી બચ્ચો કો ક્યાં સલાહ દેંગે. હવે જે સારા છોકરા હોય એને તમે શું સલાહ આપશો. એ લોકો જે નથી ચાલતા એ લોકોને તમે હેરાન કરશો, ચીડવશો, એવું કરશો ના. કંઈક સારું થાય એવું જ આપણે વિચારીશું. પ્રશ્ન નંબર 3, સોચ કર બતાઈએ. એમાં 3 પ્રશ્નો છે. એ 3 પ્રશ્નો પણ બી તમારે લખવાના છે. સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1માં સવાલ જવાબ છે 5. એ તમારે સુંદર અક્ષરે લખવાના. પ્રશ્ન નંબર 2, રેશમા કી જિંદાદિલી વિષય પર સંક્ષેપ મેં લીખે. સંક્ષેપ એટલે નાનો પેરેગ્રાફ લખવાનો કે રેશમા કેવી છોકરી હતી એમ. એના વિશે આપણે પાઠમાંથી 5-6 વાક્યો લખવાના. પ્રશ્ન નંબર 3, નીચે દી ગઈ ઘટનાઓ કો કહાની કે ક્રમ મેં ગોઠવીએ.
અહીંયા 6 આપ્યા છે તે વાક્યો આપણને આડાઅવળા આપ્યા છે. એટલે પાઠમાંથી આપણે પહેલેથી છેલ્લે સુધી પાઠ જોયો, એમાં પહેલી લીટી કઈ આવતી હતી, એના પછી શું આવતું હતું, એ તમારે વ્યવસ્થિત ગોઠવીને લખવાના છે. પ્રશ્ન નંબર 4, मुहावरे के अर्थ देकर वाक्य में प्रयोग कीजिए. અહીંયા આપણને મુહાવરે મેં તમને લખવા આપ્યા છે, એટલે એ મુહાવરે તમારે લખવાના અને વાક્ય પ્રયોગ પણ બી કરવા. વાક્ય પ્રયોગ એટલે શું કે આપણે જે વાક્ય પ્રયોગ કરતા હોય એની અંદર આ શબ્દ અંદર આવવો જોઈએ. આને શું કહેવાય? વાક્ય પ્રયોગ કહેવાય. प्रश्न नंबर 5, उदाहरण के अनुसार शब्द का उपयोग करके वाक्य लिखिए. અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણ પરથી તમારે બીજા 4 વાક્યો બનાવવાના છે. प्रश्न नंबर 6, नीचे दिए गए वाक्यों का वचन परिवर्तन करिए. હવે અહીંયા તમારે પ્રશ્ન નંબર 6માં વચન પરિવર્તન કરીને વાક્યો તમારે ફરીથી લખવાના છે. એક ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણ પરથી તમારે નીચે વાક્યો બનાવવાના છે અને નીચે તમને અંડરલાઈન આપેલી છે. એ અંડરલાઈન જ ફક્ત તમારે સુધારવાની છે. હવે ઘટનાએ, એ ઘટનાએ બહુ વચન છે તો શું થઈ જશે? તો ઘટના. મરીજ તો મરીજો, મેને તો હમને, ઝટકા તો ઝટકે. આવી રીતે તમારે લખવાનું. હવે પ્રશ્ન નંબર 6નો બ આપ્યો છે. नीचे दिए गए शब्दों को चित्र के शब्दों के क्रमानुसार लिखिए. હવે ક્રમાનુસાર એટલે શું? એમ અહીંયા જે શબ્દો આપે છે એ શબ્દોને તમારે કક્કા પ્રમાણે લખવાના છે. એટલે જે બાળકને કક્કો ના આવડતો હોય એ કક્કો શીખી જવાનું. એટલે કક્કામાં જે પણ બી પહેલો અક્ષર આવતો હોય તે અહીંયા લખવાનું. પણ તમે એમ કહેશો ટીચર ક આવ્યો ને કાય આવ્યો, તો એમાંથી પહેલું શું લખવાનું? તો એના માટે તમારે 12 અક્ષર જોવાની, તો તમને જલ્દી આવડશે કે શબ્દક્રમમાં ગોઠવો. તમને ગુજરાતીમાં તમે લખો છો એવી જ રીતે આપણને હિન્દીમાં આપ્યું છે કે શબ્દક્રમમાં ગોઠવવાનો છે. પણ અહીંયા પહેલો શબ્દ શું આવશે? તો આપણે ગુજરાતીમાં પહેલો શબ્દ કાં તો હિન્દીમાં પહેલો શબ્દ ક્યાંથી ચાલુ થાય? અ, આ, ઈ, ઉ ત્યાંથી ચાલુ થાય ને પછી ક, ખ, ગથી ચાલુ થાય. એટલે પહેલો શબ્દ અહીંયા આવશે અંગૂર. એના પછીનો શબ્દ આપેલો છે આકાશ. એટલે પહેલાં અ આવ્યું પછી આ આવ્યું એટલે આકાશ. એના પછી તુફાન, નિર્દોષ, ભૂકંપ, મરીચ, મહેનત, શ્રેષ્ઠ અને છેલ્લે સુંદર. એ તમને કક્કા પ્રમાણે કક્કો આવડશે તો તમને શબ્દક્રમમાં ગોઠવતો આવડશે. એટલે આ પાઠની અંદર તમારે શબ્દાર્થ, મુહાવરે, અભ્યાસ અને સ્વાધ્યાય નોટમાં સુંદર અક્ષરે લખવાનું. પાઠ 7 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.